જય સ્વામિનારાયણ. તારીખ 4/3/2024 મહાવદનોમ સોમવાર. અમરેલીના સત્સંગરૂપી બાગને અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ પિયુષભાઈને ઉજાગર કર્યો હતો. એ પંથકમાં સ્વામી પોતે અવારનવાર પધારીને હરિભક્તોને દર્શન કથા વાર્તાનું સુખ આપતા. આંબાના દેવસી ભગત, દાડમાના નથુભટ્ટ, આંકડિયાના ત્રિભુવનભાઈ, ચાડિયાના રામ ભંડેરી, હામાપુરના કરશન બાંભણિયા, બગસરાના વેલા સથવારા, પીઠવાજાળના ખીમા ડોબરિયા વગેરે સૌ ભક્તોને સ્વામીએ સત્સંગની દ્રઢતા અને શ્રીહરિના સ્વરૂપનો મહિમા સમજાવીને એકાંતિક ભક્ત બનાવેલા. અમરેલીમાં સૌ સત્સંગીઓના હૃદયમાં એવી ઈચ્છા હતી કે શહેરમાં ભગવાન શ્રીહરિનું મંદિર થાય તો સારું. એમ વિચારીને જૂનાગઢ જઈને સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને વિનંતી કરી કે સ્વામી, અમરેલીમાં આપ મંદિર કરાવો, અમે સૌ બનતી સેવાઓ કરીશું. સ્વામીએ અનુમતિ આપતા સંવત 1920માં મંદિરનું સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત થયું. સૌ આજુબાજુના ગામડાના હરિભક્તો પણ ગાડાઓ જોડીને મંદિરની સેવાઓ કરવા આવતા ને સાથે સાથે સ્વામીના દર્શન સમાગમનો લાભ લેતા. જ્યારે મંદિરનું ચણતરકામ ચાલતું હતું એ વખતે ગામ સલડીના વાલો દેસાઈ એમના દીકરા લાધાને એકાંતરીયો તાવ આવતો હોય ગાડામાં બેસાડીને સ્વામી પાસે લઈ આવ્યા. વાલાભાઈએ સ્વામીને ચરણે પગે લાગીને કહ્યું, જે સ્વામી, અમારા દીકરા લાધાને એકાંતરીયો તાવ રહે છે. વૈદ હકીમોને બતાવ્યું ને દવા ઓહળિયા કર્યા પણ સારું થતું નથી. આપ મોટા પુરુષ છો, તે કાંઈક કૃપા કરો તો સારું થાય. ગુણાતીતાનંદ સ્વામીએ તુરત જ વૈદપણું કરતા સંત હરિદર્શનાનંદ સ્વામીને સાદ કરીને બોલાવ્યાને કહ્યું, જે સ્વામી, તમે આ લાધાની નાડી જુઓ તો, કાંઈક દવા કરો તો એને શરીરે સારું થાય. સ્વામીના અનુગ્રહે હરિદર્શનાનંદ સ્વામીએ એમની નાડી જોઈ અને એમને કડવું કડિયાતું અને લીમડાના ગળાનો ઉકાળો કરીને એમાં સાકર નાખીને પાઈશો એટલે એનો તાવ ઉતરી જશે. આમ હરિદર્શનાનંદ સ્વામીની વાત સાંભળીને ગુણાતીતાનંદ સ્વામી ઊભા થયા અને લાધાનો હાથ ઝાલીને બોલ્યા, છે જો લાધા, આ વૈદ સ્વામી ભલે તને કડવું કડિયાતું ને ઉકાળો પીવાનું કહે, પણ એ કડવા ઉકાળાની તારે જરૂર નથી. જા, તું દરરોજ સાકરનું પાણી પીજે, શ્રીજી મહારાજ તારો તાવ ઉતારી દેશે. આમ સ્વામીના વચને સલડીના હરિભક્ત વાલા દેસાઈના દીકરા લાધાનો તાવ ઉતરી ગયો અને સાજો થયો. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી સદગુરુ ગાથામાંથી.